એકલા જવાના બંદા એકલા જવાના ફૂલા ભાઈ વગર તમે એકલા બોર વેણવાના. ઓહો બધો ને તો ઘણા હાલે બોર આપણા ઉપરથી તોરવો જ નહીં ને ભાઈ. ઓહો હા ના એ થોડો વેણો ભાઈ. હા ભાવ ભાવ હારા આવી ગયા હમણાં તો. હા પાકો પાકો જ વેણો હ, કાચો કાચો નહીં વેણો. હા જોઈ જોઈને જ વેણું. હા ફૂલો તો હો ઘઉંમાં રહ્યો, મને વેચીને ધંધો કરી દેવા દે. એને તો ઘઉંમાં જ રાખવો હોય એનો બોર પાકીને ઘરી જાય બધો. હા બોર તો સારો હાલ્યા. હા પાકો પાકો બોર હ. મેં તો અત્યારે બોલો બોલો શેઠ શું કરો? આ ને તો ઘરી ગયેલો બોર વેણું હું કહું. હા વેલ તો ઘરે જતો બગડી જાય કે? હા એ ભરા જતા તો મૂડી તો ઉભી થવા. હા એના જે છૂટા થાય. હા બરોબર ખર્ચો ને આગળ ઘર ખર્ચો. હા અમારો ઘર ખર્ચો તો નીકળે. હા અને જે તમને હાલવાના એ તો અમારે હાલવાના જ છે. બરોબર એટલે કહું બા તો બોર બગાડવું ના જુઓ. જો ને કાલે ને તો સાફ કરી નાખ્યું અને પાછા હુરા બગાડા. ના ના એ જોતા રહેજો પા. હા રાતે ભાઈ હુઈ જ નથી રાતે ઓટો ના ના રાતે અમે તો જાગું જ છું. કારણ કે ભૂંડ આવતું ના હોય જોવું પડે કે નહીં. સારું અમે તો રાખ્યું. હાર તા હેવ ના હું જાઉં તાર. હા હા વાંધો નહીં. બોર ખાવા જ લેતા જજો કે. એ હારો છોકરો ઓલે લેતો જવું તું. હા હા લેતા જાઓ. આપડે પેલા ઢગલો વેણી કર્યો ને હો એમાંથી લેતા જાઓ. હારો હારો એ હારું બરોબર. હું જવું એ હા વાંધો નહીં તમે તાર જાઓ. હા ચપલો બધો ઘરે હલે આમાં શેઠ જબર પૂરા કાપી નાખે હ, બહુ કાપી નાખે હ. હાય ઓછા ભાવમાં વેચી મારીશું જવા દો ને. અને આ તો હજુ પાક્યો નહીં આડ્યો. હા હા વેણી વેણી ને થાક્યો મારું બોર વેણેલું મજર આગળ આવશે રે ફૂલા ભાઈ. ફૂલા ભાઈ તમે ઓય નથી આવતા, અમે એકલા વેણી એકલા બોર વેણવા પડશે. એકલા બોર વેણીએ છીએ. જમે બમે કે નહીં? જમીન આયો ને. હા જુઓ અને કેટલા વેણે બોર? આ તો હાલ સ્ટાર્ટ કર્યું. ઢગલો કર્યો જોયો ને તમે સીધા ઉપર? જોયો ખાસો ઢગલો કર્યો. હા, અત્યારે ઓરાળો વેણે. હા પાક્યા હ હારા. એટલે પાકી ગયેલો ઉરા નેચે નાખે. એવું હ? હો અને કોઈ ચેવું હ આમ સાબ તો સારું કર્યું છે. હા આમ તો સારું મને લાગે છે ને તમે આજના જ કરતા રહેશો ને. હા તમારા જેટલા પૈસા હલવાન કર્યા છે ને એટલા ઓછા કરી નાખી. એવું ઓહો ના હોય. અને જો ફૂલો એ ફૂલાન તો કૌમન જ રાખ્યો અમે. એ તો ચાલો અમે તમે બોયડી નું કરો ને હા. કરો. અમે બેન વારા ફરતી જ કરીએ છીએ. ઓવા હું બોર નું કરું ને ઘઉં નું કરું. પછી અમારે એટલું પણ એમ બધું નહીં કેતો હા એ ઘઉં નું આમ કરે હ હારા આમ ઘઉં ઉગશે હા તો પછી બધું ભાગ ચોકે તો એમ કહી દેશે એટલે કે આ તમે એકલું જ કર્યું હો. આમ પાછા બીજું ચેવું કે ખબર હા કે જીવા કાકા વેણી રે ને હા હીરે બોર માં જઈને હા રાતે અડધા ઉઠાઈ લેવા અને હીરે વેચી મારો કોક એવી વાત મને તો વાપરવા મળી હતી. ના કે યાર મોણસ તો જોવા તમે. ખોટું નહીં કેતો તમારે ગળન છો કણ બસ એવું ઓહો મારા વિશે આવું વિચાર અલ્યા બોલો. હું તો થાક્યો તો ને હા એટલે કરી કૂંક્યો તો ને પછી બોર વેણવા આવ્યો. એ તો વાત સાચી થાક તો લાગે આખો દાડો કામ કરતા હોય ને હા તો આય બોર આખો થારા થયા. બોર તો મસ્ત થયો જોત ખરા. અને એક વાત કહું હા ફૂલાભાઈ ને. હા ફૂલાભાઈ ઓહો હા તમે કહેતા નહીં એમને. ના કહું પણ કયો તો ખરી. અમે ગઈ સાલ લેબુડીઓ રાખી હતી ને હા તે મેં લેબુડીઓમાં ને એમને બહુ લેબુ લઈ લીધો. ના હોય રાતે હું એવું જ કરતો હતો. આવું બહુ તાણ પણ તમે ના કહેતા કઈ ચોરી કરતા હતા. હું તો નહીં કહું
હા પણ હજી આ ફૂલો રહ્યો ને ફૂલો, હા હા મને એવું આમ વાપરવા મળ્યું હોય હા કે હીરો રહ્યો ને કોક આ રીતના બોર ઢગલો પડ્યો હોય ને હા તે કોક કે ઉપાડી જવાનું હોય, લઈ જવાના હા બોર કટ્ટું ભરીને કે બારોબાર મુઆલ દે. હા આ બોર વેણી ઢગલો જ કર્યો મેં તો. ઓકે ઢગલાની વાત કરતો મને તો મેં મોટું વાપર્યું તો આજના હવામાં ને પહાડ થી નીકળતો હતો ને હા હા શેઠા ઉપરથી હા તે એરિયા તમારે પેલું ફાર્મ હાઉસ નહીં હા હા ઈ કર હું તો એટલે મેં હે ને ઢગલો કર્યો હોય એટલે હિમત વિચારે છે એને એવું લાગે કે ઢગલો કરીને રાતે ઘેર જાય બરોબર, એટલે એ થોડી રોકડી કરી લે ને વેચીને. હા પા એના પૈસા આવી જાય અને તમે તો હવે મજૂરી કરતા રહી જાઓ. તમને કને કીધું આવું? લગભગ ફૂલો કરે નહીં આવું. ફૂલો કરા નહીં, મેં હગ્ગા કોને વાપર્યો હોય એકંદી શેઠાથી હું નીકળ્યો તો તાણ એવું હોય એમ? ઓહો તો રાતે જાગતું રહેવું પડશે. એ ઘઉંમાં દવા છોટતો નતો ઓ તાણે એ વાત કરે જતો તો શોર્ટે જતો તે હું વાપરી ગયો. બરોબર. ઓહો પાહા કહેતા નહીં કે મેં વાત કરી હતી. હા ના કરું અને બોર હરકાવી આનજો પાહા. હા ના કેવું પડે હું કહું ખબર હે? હા બોર થોડા પાડીને છોકરા માટે મેકલાવજો ને. મેકલાવાનો ના હોય, હા એ પેલો બાર ઢગલો રહ્યો ને એમાં એ મુઠ્ઠી લેતા જાઓ. ના બાપા ઢગલામાં હું તો થોડા લઈ જાઉં ચોક પેલો ફૂલો ઉઠાઈ જાય તો પછી મારું નામ આવે. ના આ તો તમે કીધું એટલે તમારો તો હોતો નહીં. હા સારું હું લઈને જવું આવો હતા એ હારું હેડો. આ હું આટલું આ વેણીનામાં નેકળું જ છું. ઓ તારી જીવા કાકા હા જબરા બેઠા બોર ચાપડો આ થાક્યું એટલે બહુ અને એમાંય મારા ભાગમાં હે? એમાંય મારા ભાગમાં ના ચમ નાના એલા નિશાન નહીં દેખાતું? આ બાજુ તમારું આ બાજુ મારું. અલ્યા બરોબર જુઓ બરોબર જુઓ. આ હું તો વચ્ચે જ ઉભો છું. એવું હે? કમ્પ્યુટર તમે મારી સાઈડમાં ઉભા હો. એટલે હો તને દેખાતું સીધું? હાર તાર બહુ નહીં વેણા, માપના જ વેણા હજુ. એટલે હું ખાતરી કે તમે આજના વેણો હો. ના આજે જ ભૂલી ગયો. હવે આજે જ ભૂલી ગયા મોટા. ના આજે જ ભૂલી ગયો. હું એવું કરતો હોય છું તાણા તમારી મેળીને મારી બોલીઓમાં તમારે હોમાં લડવાનું હે માપનો જ વેણે હ. એટલે તમે મારો વેણો હો કે પછી તમારો? આ તમારો વેણતો હતો. મારો વેણતો તઈ હો એટલે તમે ઘઉં પીવડાતા એટલે તમને થોડી મદદ કરું ને હું. ઓવા ઘઉંમાં તો હમું તો લમણો કરવો નહીં. હા એટલે જ ને. હું એટલા બોરે મારા ભાગનો બોર માં તમારે વેણો નો ઘઉંમાં નહીં રહ્યા. એટલે ભાઈ મારા ભાગનો ને તારા ભાગનો મેં નહીં વેણ્યા, મેં વેણ્યા છે પણ તમારા માટે વેણ્યા હ. તમે તો ચેરદા મને પોતા આ તને મને ઘઉંમાં ધકેલ કરી રહ્યા હો. એવું નહીં, આ તમારા ઢગલામાં જ આ બોર નાખવાનો હું. કઈ બાજુ મારો ઢગલો રાખ્યો? આ પેલી કોઈ નહીં પડે ઢગલો તમારો? મેં તો કોઈ દર ભાડ્યો નહીં. જણાવો તમે વેચ્યા હોય કે ભેગા કરી? ના તમને કોઈ કેવું આમ તમે આવું તમે બોલો, આજ ખબર નહીં પડતી કોઈ મને. અરે ભાઈ હે જીવા કાકા, હા આ આપડે બેને લડવાનું હે કે પેલો સાફ કરવાનું છે? હું તને એ તો કઉ છું ભાઈ ફૂલા, તો આપડે પેલા ભાઈ નું કોક વિચારો અને બધું સાફ કરવું. હા એ બેનું વિચારો. આપણે નહીં બાજવાનું. કોળીઓ સાફ કરીએ, ઘઉં સાફ કરીએ, બધું સાફ. હા આપડે ઈવડું સાફ કરીએ. જો એ વાત ઉપર એકાદું બોર ખાઓ, લ્યો ખાઓ તમે ગળ્યું મોટું કરી ફોન કરો. કેવું? હા એકદમ હાથી તમારે લેવો પડે તારા. એ બોરા વેણી ના ઘેર હેડા જીવા કાકા, બોરા વેણી ના ઘેર હેડો રે, બોરા વેણી ના ઘેર હેડો જીવા કાકા, બોરા વેણી ના ઘેર હેડો રે. કેટલા દાડે આવે છે ખેતરમાં. ઘઉંમાં પાણી પાઈ જ નહીં પાડી, ઘઉં ઉકાવા પડ્યા. ઘઉંમાં જોયું પાણી પાયું લાગતું નહીં બે જણે. આ તો બે જણા આરામ કરવામાં. પેલું બધું ઉકાવા માંડ્યું, બધું પીરું ઝેર જેવું થઈ ગયું પાણી વગર તો.
એ કાકા કાકા હા ઓ શેઠ ઊંઘવા કુ તમે જઈ કાન હાલ ઊંઘ્યા જીવા કાકા સીધા આયા હા આવો આવો શેઠ આવો કમલેશભાઈ આયા તમે તો ફોન કરવા ઊંઘવા ખબર નહીં પડતી મને બેહો 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 ફોન ચાલુ જ હતું ને હાલ જ આવીને ઊંઘ્યા હતા એવું હતું હોવા અને ઘઉંને પાણી ચાલે પાયું તું હમણાં જ બે દાડા ત્યારે જ પાઈ વાળ્યું હોય આવું હોય તાણ વાત તો સાચી પણ જીવા કાકા કહી દો આપણે ચોખાની એક ધારી મજૂરી કરીએ છે અને કાલે કીધું એ કયો હિરેનભાઈ એવું કીધું હ કે તમે તાર 2 દાડા છે લેટ પાણી પાવા ને ચાલશે પણ કે તમારો બોર બહુ પાકી ગયો ને ઉરાવ બહુ કોતરા ને હા. એટલે કે બોર વેણ વેણ કરો તમે આવું હિરેનભાઈ એમને કઈ ગયા હા થઈ જાય એમ? હોવા. હોવે. પણ મેં તમને નતું કીધું કે આ ઘઉંનું ધોન લાગ્યા વધારે આ ભજવાળ કરશે બધા હું પણ શેઠ બોરે પાકી ગયો હ કરીએ હું ઉભારો હું ફોન કરી અમારે તો એ પૂછી શેઠ કે એમ કરવું પડે ને જોઉં. ઉભારો. હા અમારે તો મોટા શેઠ કે એમ કરવું પડે છે. હા. હેલો હેલો હા હિરેન કમલેશ બોલું કેટલો હતો આ પેલા બે કાકા એમને તો એવું કીધું હતું કે એકલું બોયડીનું ધોન હાલવાનું તો આ ઘઉંમાં કોણ ધોન હાલશે તાણ આ આગળના 3 છેડો તો પોણી વગર હુકાવા પડ્યો પણ તારે તો એવું કઈ આવવાનું હતું કે બોયડીનું એકલું ધોન હાલ આપણે 2 જણે બોલી એવું કરી હતી કે ઘઉંનું પેલા ધોનાલ આપણે ઘઉં વાંચવા માટે તો બોયડી આલીએ હાર મને ભેગો થતું આઈ હેડ હાર શું કીધું શેઠ એ જ કીધું કે બોયડી વાંચવો હા એટલે બોર પાકી ગયો હ. હા તો હું જઉં ઘેર બરોબર પછી તમને ભેગો થઉં હું એ હા. જોયું હા તમારી આઈડિયા તો એક નંબર રંગ લાવશે એક નંબર રંગ અચૂક લાવશે તમે જો અચૂક જુઓ બે ભાઈ બાચીને મરી જાય આટલું તો બહુ થઈ ગયું કઢી કરવા ચાલશે લાખ રૂપિયાના ઘઉં મારા એ જાત જાતના ને ભાત ભાતના પોણી પાયેલા અને હારા મોના ઘઉં થયા છે મારા કઢી બનાવવા લઈ જોવા એટલે આપણા જીવા કા કઢી કઢી કરે ને સોજે કઢી બનાવી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય મજા આવે રોટલામાં તો ખાવાની કઢી એ કાકા આ ઘઉં તો નાખ્યો ઘઉં મારા ઘઉં તો નાખ્યો ઘઉં તો નાખ્યો કહું છું નહીં વાપરતા નહીં કેમ ભાઈ ઘઉં તો નાખ્યો ઘઉં મેં થઈને હોળા હેડે આવો હતી ઘઉં સોળ એમ હાલ્યો હાલ્યો એમ લાગે સાઈડમાં રસ્તે હેડો હા કા ભાઈ હા ભાઈ હા તાણે હોળા હેડે આવે હોળા હેડે આવે તમે શું કરો તા મમ્મી એવું કરીએ ને શું કરો ઘઉં છે મારા તમારા એમ ઓવા આ કઢી કરવા માટે લેવા આવ્યો હું ચોદર જો કોઈથી લઈ લઉં જમીન મારી બોર મારો ઘઉં મારા આપ ચીવું કોણ છે શીખા ખબર છોકરાએ વક્ષ તો હમણાં તો નહીં રાખ્યો ચકરી આ ગોડા ગોડા છોકરાને પૂછવું પડશે યાર ઘઉંમાં તો દવા બવા કોઈ સોટી લાગતી નહીં બધું પાવામાં બોલશે આમ બોયડી આમ શું કરી છે અમને પેલા આયા કે નહીં આજે મને બોયડી ચેક કરવા હે ને આયા હું ને આવ્યો ઓટો મારી આવું પોણી પોણી બધું પૂરો કોઈ દવા બવા કોઈ સોટી નહીં બોયડીઓ તો પાઈ જ નહીં અમને કરવાનું તો બોર તો લઈ જવા છે છોકરો લેવા આવ્યો હું ને આવ્યો હું પેલા બે કશું કરતા નહીં મારા ખોટી થોડો હારો હારો કરવો પડશે લઈ જવાનું કોથળી બોથી લઈ જવું પડશે એ કાકા શું કરો હો આ બૂટ લઈ લઉં ઘર માટે કેમ છોકરો ઓલી પૂછ્યા વગર ડાયરેક્ટ લઈ લેવાનો તો પૂછવું પડે હોય કઈ પૂછવું તો ફરજ ને બોલ્યો અમારી હે અમારી ઓવા તમે કઈ રીતના વેણવા મોડો હો એટલે બોયડી તમારી ઓવા અમારી વાત તો અમારી જ કહું તાણ આ તો ખબર નહીં પડતું શું વાત છે આમાં શું હું વાત છે એટલે
ના કોઈ નહીં. આ વેણીએ અમે નહીં ખબર પડતી તમને? અમારી એટલે જો તમને કહું, અમારી એટલે તમને ખબર પડે. આ બોયડીઓ શેઠની હ. તમારા શેઠની? હા, વેણવા રાશી હ. તમારા શેઠની એટલે તમારા શેઠની એટલે બોર નહીં વેણવાનો? ના, અમે હું વેણવા દઈએ? સારું અમાર મફત આવે હ. સારું કે પૈસા એટલે એમ નહીં, આમાં પૂછીને લેવા તો લે છોકરો માટે 2-4 બોર. વેણેલો તો હાલો ને 2 ખાલી વધારે. એમાં વેણેલા હાલવાના. વેણી આટલો બધો બોર નહીં. ચાલો તો સારું વેણે. ના ના, વેણી લો તમે તાર. અરે વતન ના વેણતા. કોઈ ખબર પડતી નહીં. પેલો ભેગો થયો કે ઘઉં મારા, આ ભેગો થયો બોયડીઓ મારી. છોકરા છે શું કરી તો ખબર પડતી નહીં મને. અમને કેવી રીતનું હાલ્યું હશે. તો કોઈ જવા દે, બોયડીએ જવા દે. બોયડીએ તો તાણા નહીં બોર લેવો, બોર જ નહીં લેવાનું. ભમણ કરાવીશું અમને, ખબર પડતી નહીં. રે હો આ પેલો ને રાખ્યા હો એમને રાખ્યા. તમારે કોમ એમને રાખ્યા એટલે કોઈ નહીં. પેલા છોકરા માટે 2 બોરનું કીધું ના પાડે રે. એટલે એમને કહું ને બધું સંભાળવાનું કીધું હ. તો તે એ પેલા આપડે રહ્યા ને કમલેશભાઈ, હા બધું થઈને એમને પૂછો તમે. ચમ જે હોય. હું મારું કરું ને એનું કરે હ. પણ તમારે બેન મેં ભેગું કરી દે આપશો કઈ જુદું કરવાનું કને તમે જઈને એમને પૂછો પેલા કમલેશભાઈ છે. હું મારું કરે જવું, સાચવે જવું. એટલે તેમ તારું વાંચવી ને એનું વાંચવું કામ જુદું જુદું બધું. હવે જુદું કરી નાખ્યું અમે. કરવા છોકરાને કર્યું છે અમને પણ ખબર પડતી મારે ગમ તો પડશે આવા. શું છે હિરેન? પૂછવાનું શું કરવાનું? આ ભૂંડિયાને કરંટ મેળ્યો તો કરંટ લાગતો નહીં. આ તો ભૂંડ હા કહું હોય ખબર નહીં પડતી. હા ઓહે મોટા મોટા થઈ ગયા, કહું એ થઈ ગયા. મને જો કાલ પમના પીવડાય. કમલેશ, હા કાકા. હા તમે એટલે ઘઉંનું શું કરો? આ પોણી પેલા હોવા રાખતો પેલા ભૂંડ આવ્યો હતો. હા એ જોતો તો ભજવા વખાડતો હતો. એ જેમ તમે મને તો ફોન કરો કે ભાગ્ય રાખ્યા ભાજ્ય રાખ્યા હતા ને એ તો જેમ એ તો હશે એમને એ બોર વેડતો હશે. મારે ભાજી પોણી કાલ પીવડાને જતો રહ્યો કે આ જો લીલું ગાળા જેવું કાલ પોણી પાયું વાજે. બોર વેણતો છે ને મારો ભાગ્યો છે ને. મારે બોરમાં કોઈ લાગે વાગે નહીં. એને બોર ભરા રાખવા હોય તો રાખે ને કે ઢોરણ ખવડાવે તો માર નહીં જોવાનું બોર નહીં ને. પણ ભાગ્ય એના બોર ને મારે કોઈ લાગે વાગે હું તો મારે ઘરનું ઘઉં વાંચવું. તારા ઘઉં ને બોર ને મારે નહીં જોવાનું. એમના બોરનું મારે જોવાનું જ નહીં, કશું કરવાનું જ નહીં મારે. હું તો મારે ઘઉંથી મતલબ. મારું ને તારું શું થયું આ બધું કોઈ ખબર પડતી નહીં. તમે ચાણ આયા? એટલે હું તો રોડ પર પેલો ડ્રાઈવર આવે ગાડી લઈને ગયો ભાઈ, હું ઉતરી ગયો ભેગા. હું જાઉં છું, હું આ ગોટો મારતો છું ખેતરમાં. બરોબર. પણ જ્યાં એટલે પેલો ભાઈ કોઈક હતો ને કે મારા ઘઉં અમુક સારું થાય પેકન જો પેલો ભાઈ હતું મેં હતું કે મારો બોર છે. પણ પૂછું હિરેન કમલેશ ને પણ ભાઈ હિરેને જવાબ ના આલ્યો હરખો. તારા જોડે આવ્યો એટલે ચમકાય. કોઈ ખબર પડતી નહીં વાતમાં. કોઈ ખબર પડતી નહીં અમારે કરવું શું આનું. આ બી અમે એક જવાબ આલતા નહીં હરખા આવા. આ તો પાક બધો ભેળા છે હવે. એ છોકરા કાકા તમે ચડી બેઠો છું. બોલો. તમે જડે હું તો હોય રમું. રમવાય ઓહો કોમ હતું? આગળ જાય. ઓહો આ મારા પેલા કામાર હે ને બહાર એ તો કામ કરવા ગયા તે મને સ્વામી આવે એમ. ઓહો કંટાળો આવ્યો તે મોસ વાલાઈને બેહ્યો. હારું વાત કહું મેં. હા, બોલો. મજૂરી હતી. હા હું કોમ છે પણ કોમાય ને મારા બાએ કોમ બતાવો ને તમે કોમ બતાવો. મજૂરી નહીં કરાવવાની. ઓ
ઉમાય હા બનાવો આ કચરો હોય તો તું ઈ રમતો તો કચરામાં હું તો પાણીમાં બે તો મારા બોડીમાં બોર ખાવા બધા ઓ ઓ ઓ આવો ઓ મને બહુ ભાવ જાણતાવડા ઓ વેણતા આવડે કદર બોડી હેલો ક્યાં બોર હે? મોટો છે. ના હોય મને તો બહુ ભાવ એ વાત કહું હા એ બોડીમાં તું બોર ખાવા દે ને હા પણ એક ઈ કાકો હા ઈ શું કરે ને વાર રાખવાનું હા પણ એક જે કરે ને મને કહેવાનું કરે. એમને દેખાવા નહીં દેવાનું મારે હા એવું ઈને તારો બોર ખાવાનો જેટલો ખબર છે પણ એ શું કરે ને મને જાસૂસી આ જે કહેવાય હા. ખબર મેં રાખવાની પેલા પિક્ચર માં જોયું તું આ રીતના જાસૂસી કરે એ જે ખબર રાખવાની હા પછી મને કહે. હું બહુ વિડીયો જઉં હા હું ત્યાં આગળ બેઠો સારું હું જવું આ આ તો બરોબર ની અંદર જવા દે એ કાકા હું થી બેઠા હું થી તમ કોઈ આવ્યું આવ્યું નહીં હા તમે તો એક કાકા કહેતા અંદર તો બે હતા હે ઓહ એક ધોળી પાઘડી હતી અને એક તો હવે પાતળું મોણા હતો એના હે ને લીલી પાઘડી હતી એ હોવા જે પહોંચ રહ્યા એમ કહેતા હતા હા કોક બહુ તો આપણને એમ કહેતા હતા કે બે શેઠો જેવા મોણા તો એવા લડાયા ને કે હું કે બેને જુદા પાન નાખ્યા ને હવે બધું આમ થઈ જશે ને તેમ થઈ જશે ને એવું બધું કોક વાતો કરતા હતા આવી વાતો કરતા ઓહો. કે અમે જુદા પડાયા મજા આવી જઈ ને એવું થયું એટલે બે ભાઈઓ બે શેઠો જુદા કરવાના ઓહ વાત કોક બીજી લાગે છે એટલી આ વાત બે કરતા ભાઈ બોલે એવા નતા ને આવું કરી ચમ અમને હતા. 10 રૂપિયા બોર નતો ખાધો 10 રૂપિયા લોકો વાતો સારું હવે કામ કરો વાહ તું ઘડીક વાર અંગા છે કઈ તો સારું દે મારા હાલ તો મારે જવું હવે ઓઈડી પાકી પડી મારું હાર તું જાય હાર જાય હા મેં કહું તો ભાઈ આજે જો પેલી પાડી બે હે ઓન હાર સારું હારમાં થોડું લેવું નથી હા ખબર પડતી નહીં મારા તો પડી થોડી આવો કાકા વાહ ફોન કર પેલા ના તમે ફોન કરો હું નહીં કરું કાલ કે ફોન ના તમે કરો અરે હું કરું ફોન મારા ફોન નું ફોન તો કરવો પડશે અમે હા લગાવો તમે નહીં લગાવો લો કમલેશ હા ઓય બોર ઉપર ચમ નહીં આવતો બોર ઉપર આવ્યો કોમાં હા રેડાય કો તું કાકા પેલી ખુરશી લાય બે હોય ઓ ચૂક્યો આ ભાજ્યાને ફોન કર તારે ઘૂંઘવાળો થઈને ફોન કરજે બોલાજી ને હું ફોન કરું બાર ફોન કે મારો કઈ પડ્યું ફોન કરું. એ તું તારા બોરવાળાને ફોન કર બોરવાળાને ઘઉંવાળા કરીને બેસી ગયા હલો હા ભુલાભાઈ બોરવાળાને ઘઉંવાળા બોરવાળાને ઘઉંવાળા બરોબર. કેટલું બોરવાળા અહીં આવજો આપણો ભાઈ ઓઈડિયા કરાવ હા બોરે આવજો બે હવે કોમ તમારું આવો આવો હો કાકા આવો હા બે કાકા આવો હો સારું આ બાજુ આવે છે કે કેટલા ફૂલો એક તો ભાઈ તો મારા ભાગ્ય કેટલા રહ્યા જીવનભાઈ શું હતું કોમ શેઠ બોલો હિરેશભાઈ શેઠ બોલાયા ત્યાં બે કોણ હતા તમે? ઈ બે એમ હા બે આવી કાકો પેલા ઘઉંમાં આવ્યો તો એ જ છે જો અરે ઘઉંમાં આવ્યો તો એ
વાહ તમારી બોડીમાં આવ્યો તો એ નહીં એ જ છે ને તાણ અલ્યા હરો જે હશે બેહો બેહો એ લાવો હેડો પૂછી લાવો પૂછી લાવ પૂછી લાવો બોલો છે શું કરતા હતા? આ પેલું બોડીઓ મતા વિડીયો હતા તમે બોલ્યા હું કરતા તમને ઘઉંનું નહીં વાપેલું? એટલે આ લગી થોડો બોલાયો તો મને હવે મારા હું કાકાએ. કહું આ ભાગ્યા બે પેલા તમારો ને આ તમારો ભાગ્યો ને આ ભાઈનો ભાગ્યો એમ? ઓહો. આ ફૂલાભાઈ મારા ભાગ્યા. બરોબર એટલે તમે એક તો બે રે ને કોઈ બે પેલા બે બોયડીઓ બે રે એવું ને કેમ બોયડીને બે? એટલે તમે બે રે ને બે જણા એટલે બોયડીઓ બે છે અત્યારે આવક બોયડીઓમાં હોય ઘઉંમાં નહીં આવક ઘઉં તો વાટશે તો આવક થશે તમે ઘઉંમાં નતા? એટલે હું કઈ આવક ઘઉંમાં હતો પણ થોડું કામ હતું જીવા કાકાનું તે બોલાયો એટલે જેતો કાઢી હવે વાતો હું તમને કરું ભાઈ આની વાત પણ કાકા કયો તો ખરા ખબર પડે ને. ખબર પડે અમને એ તો પેલો છોકરો આમ ગયો આવે એટલે હું કહું તમને પણ શેઠ આ કાકા હા કોણ આ અમાર કાકા હગા રે. હે અલ્યા તારી આ તો માલિક હા મોટા જબરી કરીને જબડી કરીને આપણે બે નહીં આ હવે ખેતી બોલશો જ નહીં કોઈ હો હા આ ખેતીવાડી બધી રે અંભાર. એવું ઓ અમે કંપનીનો અમે ધ્યાન રાખીએ. છોકરાને ફોન કરો છો. હવે આ બધી વાતો હું કહું તમને બે નામ હરખા બેહો થોડા હજુ તો અમને રહ્યો ના હું બરોબર બેઠો એવું. બરોબર બેઠો હું તે. આ બે તમને બખાડવા આયા ખબર પડે તમને કેમ બગાડવા? એ બોયડીઓ ભેગા થઈને વાતો કરો તમને બેને છૂટા પાડવાની ના ભાઈ ના, એવું તો મને કદી આજ ફૂલાભાઈ એવું કદી કર્યું નહીં મારી જોડે. મને જીવનભાઈ એવી વાત તો કદી મેં એમને જોડે વાપરવા નહીં મળી હજુ તમારે પાસે સાબુત જોઈશે મારી વાત નહીં મોને એમાં ના મોને માં કાકા કદી આજુ સુધી ફૂલાભાઈ માણસ બોલ્યા ને મેં કીધું એમ કરે છે. હા મારે કદી હા એટલે તમારું કીધું એમને કર્યું પેલા મેં કીધું પેલા કર્યું એટલે આખી તમને બે બે વિશ્વાસ આવી ગયો જાણે કાકા પર વિશ્વાસ નહીં આવતો પણ કાકા તમે કહેવા માંગો ખબર નહીં પડતી, ગોળ ગોળ ના કહેવાય. મારે કીધું કેવું કહેવા માંગો? જે કહેવું હોય પડદા પાસે ના રાખ્યો સીધું આમ તમે ચોખ્ખું સ્પષ્ટ શબ્દો તમને કહી મારે દો શું કેવું મોટાથી તમે એવું કરેવા તો લાગતા નહીં અમે એવું નહીં કર્યું તમે નહીં કરી ખબર તમારી અમને તમે નહીં કર્યું છે તમે ત્યાં કણ ઘઉંમાં પગ મૂક્યો હોય તો કે ડોહા બહાર નીકળ એટલે બે બોલ છોકરો વાળી લેવા જોઈએ એમાં તો ડોહા તોડતો નહીં પણ અમને ખબર ખબર નથી નથી છે મોટા શેઠ તમે આવું બોલ્યા હતા? પણ મને ખબર નથી હિરેનભાઈ આ કે મોટા શેઠ અહીં અમાર મને શું સમજવાનું કીધે આગળ બોર વેણવા મોટા અમારી એટલે જમીનમાં તમે ગમે જણાઈએ એવું થોડું નક્કી વાત છે તમારી. પૂછી નાખવાનું મારે તમારી વાત સાચી હશે પણ અમને તો ખબર નહીં તમે એવું કહીએ કયો પણ મેં તમને નતું કીધું કે કાકા મારા બહાર જ્યાં હા બધો ખેતીવાડી નું અંભાર હા. સોજી પેલો છોકરો બોલે કમાય બૂમ પાડી તમે હું મેં બોલાયો 10 રૂપિયા બોલાયો હું સારા બાકી નતા ઓ હવે તારે સાચી સાચું કેવા ઉપર અને આ બે ચમ બેહાડ્યા તને બોર ખાવા મોકલ્યો તો ઓહો મેઠા હતા બોલ મેં તને બોર ખાવાના તો મોકલ્યો તો આ બે હું કહેતા હતા એના માટે મોકલ્યો તો પણ તમે તો મને બોર ખાવા મોકલ્યો હતો બોર ખાધો નહીં ઓવન હવે આ બે હું કહેતા હતા આ બે ને કે આ બે હા ને આમ હા ને પેલી બોયડીઓ વચ્ચે વચ્ચે બોયડી નહીં તમે બે આ પેલા શેઠા પડે વચ્ચે બે ભાગ પડે. બે ભાગ પડે ઈકણ એક બોયડી ને આ બે જણા એટલે બે રહેતા અને એમ કે કહું કે પેલા શેઠને તો જુદા પાડ્યા ને બહુ મજા આવી ને હવે અમે બોર હાથે હાથે વેચી મારીશું ને એવું બધું કોક કહેતા હતા યા ભૂલા આવી વાતો કરતા તમે? જીવા કાકા આ છોકરું ત્યાં વાપરી ગયું તમે પાછો મેલો પૈસા આવી મેકો હાલ પાણી ભરતા હું આલું કોની બાટલો ભરતા પેલો તમે જેટલું કહું કે 20 રૂપિયા થાવ 20 રૂપિયા આ ચાનો વાપરી ગયું આ છોકરું એવી ધ્યાન તાળા રાખવી પડે કે તો મોટા શેઠ મોટા શેઠ બોલો બોલો એ પેલા છોકરાએ તમને વાત કરી ને મારી ને જીવા કાકાની હા જે બે ભાઈઓને બગાડવાની આકાપાસી કરવાની તમારે ઊંચો કરવાને હવે બખાડવાનું પણ એ વાત તમારી સાચી મારી શેઠ પેલા વાત વાપરો પણ એમાં મારો જીવા કાકાનો બિલકુલ વોક નહીં નથી વોક નહીં તમે તમારો આપણી બેને બખાડે બે ભાઈઓ ને મારે બધું ભેળાયું બાબા બેને અમને બગાડ્યા જ છે અમને બકાયા જોડાયેલું આ બધો પેત્રો રચે અમને જે મૂકવા આવ્યો હતો ને એ ભાઈએ બધું શીખવાયું તું ચમ જીવા કાકા હા એ ભાઈ મૂકવા અમને ઓઇલ
બોલ્યો અપાવવા માટે આવ્યો તો ને એને બધું શીખવાડ્યું એ અમને મોકલ્યા હતા. એ જોઈને કોણ હતું એ ખબર નહીં. એ બતાવા અમને ખબર નહીં કોણ લઈને આવ્યા છે. તો આ ચીડતા રહેવા. ભાઈ આવ્યો તો મારી જોડે હા. બરોબર તે કહેડો તમને બોલ્યો દેખાડું કે બરોબર. એ ભાઈ લેબુડિયાના બગીચા રે ટીચર યાર હોવા એ ભાઈ તમે ઓળખતા જ બોલાવતા ગયો ના અમે તમને લઈ જઈએ હા કન્યા. તમને લઈ જ જઈએ તમને રૂબરૂ જ લઈ જઈએ એવું કરવું પડશે હા, હોવા. તમને રૂબરૂ લઈ જઈએ કાકા મારું કોમ હું જાઉં. હારું તમે જાઓ તો હું બધું સંભાળ લઉં એ હારમાં હું જાઉં. હારું. એ ભાઈ આટલીને જજો એ હામાં કોમ પડે તો બોલાવજો. હા હેડો લેવડો તને આપણે તો જ જઈએ હેડો ગયો જવું પડશે વાત બતાવી દેવું બધું તમને બતાવી દઈએ ભાઈ હા વાત સાચી છે ના ચાલે બધું પણ તમારે કેમ આવું કરવું પડ્યું તું આ બે છોકરા મારે બખાડ્યા ભત્રીજોને પણ હમણાં આ વાતમાં તો અમને ખબર પડતી નહીં પણ તમને રૂપાળી જમીન ને કોઈ બાપા આલી આ બોયડીઓ આલી તો તમારે આવું થોડું કરાય એમ કહું બરોબર છે તમારી વાત સાચી પણ અમને તો મને એ ખબર પડતી નહીં પેલા ભાઈએ પ્લાન રચ્યો કઈ રીતનો પણ વાત સાચી પણ હવે લેબુડીઓ છે એટલા રહી તમારા પેલા ભાઈ આ રહી લેબુડ્યો તો અરે એટલે આ પેલા ભાઈ નહીં આ એ ભાઈ છે એ જ છે એ જ છે એ જ. હડો 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 એ જ ભાઈ છે આવો મોટા છે આવો મોટા છે મોટા છે આ એ જ ભાઈ અરે ભાઈ. શાંતિ રાખો ભાઈ શાંતિ રાખો તું મારા ખેતરમાં શું કરવા આવ્યો? હા ભાઈ તમને મૂકવા આવ્યો આ જ ભાઈ મારા બગીચામાં પગ હાનો મેલ્યો? તું શાંતિ રાખ પેલા શાંતિ રાખો ભાઈ મારા બગીચામાં પગ નહીં મેલવાનો. ધ્યાન પાડેલી વાત કર ભાઈ આ તારા બગીચામાં એક તો બુડા કોઈ થયું નહીં અને બીજી વાત એ રહી કે તે આ બેને તો મારી બોયડીઓ મૂકવા આવ્યો તું મન તો મારી મરજી. આ તો ભાજ્યા ઉઠતો હતો. તમારો એક છોકરો મોટો હોય એરો ભાજ્યા ઉઠતો હતો. આ નહીં હો પેલો મોટો એરો તો એને મને ફોન કર્યો તો મેં ભાજ્યા ઉધી આલ્યા. એટલે ભાગ્ય હોધિયા લાવવાના ને બેને બગાડ ભાગ્ય ચડાવવાના ખરા મેં ઓછા ચડાયા. શું કહેવાય લે ભાઈ વપડો તમે જ કીધું તું ને મેં ઓછું કીધું એ તો તમે પ્લાન બનાવ્યો છે. અરે ના ના તમે જ પ્લાન કરેલો અમને ના હોય અને પેલા પૈસા વાળી વાત કોને કહી હતી કે લગી રાખા પાછી કરજો પૈસા મુ આલે રાખા પાછી ના પૈસા? હા એ વાત કને કરી હતી એ વાત તમે જ કરી હતી બીજું કોણ હતું જબ્બર હલવાણે. હા હા એ તો કરી હતી. એમાં શું થઈ ગયું? હા તે ચોખવટ કરો અચમ કરી તારે તું આવું છો કરવાનો હવે અમારે લોચા પડ્યા ને એમાં તમે તમાર- અમને બે ભયન ચમ બગાડ્યા તો આપણો ગઈ સાલ તમે મને બોયડીઓ આલી હતી. હા આ સાલ ના આલી તમે. એ પણ એમ કરતે તમે ખબર હે ગઈ સાલ ચોરી કરી હતી 800 બોર બારોબાર વેચી મારે તો એ તો મારાથી એક ભૂલ થઈ જતી. એમાં તમે મને 2 થાપ ચોડી હતી. એ રાતે હું ઊંઘ્યો નતો અને મારું અપમાન થયું હતું એ એ પણ વખત. મારા માલની ચોરી થાય હું તો થાપા જ વાળો કાઢીએ મૂકું પણ કાઢી મેકવાનું ચો આવે? હું નથી માફી માંગી. માફી માંગે બીજી વાત તમે આખો આખો કરી નાખો અમારું એવું કશું ના હોય. કારણ કેમ ના હોય એટલે એમ નહીં આવું કરે એટલે પછી તમારે બીજાને મોકલીને ભયન બગાડવાના હા એ તો હું ગમે તે કરું બજાડું એ ખરી. તમે એની દાજ હતી તે મેં તો કર્યું. જોયું જીવા કાકા હા ઓની ઊંડી જૂની દાંત ગઈ સાલની હતી એમાં આપણે બેને આકા પાછી વાળા ગણાઈ દીધા ઓને ઓના વાદે રેવાય નહીં અને આપણે પણ થોડી લાલચમાં આવી ગયા હતા હા આમાં તો બધા ચેટલા ભાઈઓ વિખૂટા પડી જાય આકા પાછી કરે એમ તો હા હા જો અને કોઈ કોઈ આવી રીતે ભાગે પડતું કોઈ બગીચા આપણને નહીં હાલે તો રાખતું હોય તો ના રાખ અમને તો મોટા શેઠ અમારી તો ભૂલ થઈ હતી બરોબર અને ભાઈ તું એ માફી માંગી લે હું તો આજે માફી ના માંગુ કાલે ના માંગુ. તો આપણે આપડ્યું તો હવે આપણે હવાના સંગે ચડવાનું નહીં કોઈ દાડો ને આપણે આપણી રીતે ધંધો કરવાનો હા લડો આ મારું મોજીલું ચોટાણા આ મારું મોજીલું ચોટાણા